ગુડ મોર્નિંગ મિત્રો, આપણે જ વહેલા ઉઠી ગયા છીએ. આજે આપણે જવાનું હતું મામાના ઘરે, કારણ કે આજે જવાનું હોય મામાની હગાઈ કરવા. બગીને ગાભો મારીને રેડી કરી નાખી છે. આપણે જવાનું હોય રાજકોટ. હવે આપણે ફ્રેશ થઈને થઈ ગયા હતા તૈયાર. હવે માસીને ઘરેથી જવાનું હોય મામાની હગાઈ અહીંયા. બગી પણ આપણી આવી ગઈ. હવે આપણે જઈ હગાઈ થઈ ગયા હતા મામાને ઘરે. બગી પાસ કરી દીધી છે. મામાની હમણાં હગાઈ છે. હગાઈમાં મળી મામાની હગાઈમાં આપણો કઈ ફોટો પાડવાનો વારો આવ્યો નહીં. બુલેટ લઈને વહી જાય પાછા જમવા. જમીને આવીને પછી ફોટા પાડશું. જમવાનું ચાલુ થઈ ગયું હતું. તો હવે આપણે જઈએ જમવા. જમી લે. હવે આપણે આવી ગયા હતા જમવા. જમવાની થાળી આવી ગઈ. મામા બી બી ગયા. મિત્રો હવે આપણે આવી ગયા હતા હાજી ટાઈમે ફોટો પાડવા. આપણા રાજભાઈ આજે આમ પપ્પુભાઈ જો રખડાવે બુલેટ શીખીએ હજી થોડુંક બુલેટ જો બંધ પડી ગયું હોય ભાઈ કીધે હવે ચાલુ થતું નથી. ઓ પપ્પુભાઈ સ્માઈલ કરી દો. પાવા મંગા ફોકા ગો બગે ફોકા પાવા મંગા ક્યારું આપણે ફોટા પાડી અને જો આ પપ્પુ ધરાતો નથી. જગ્યા બદલે એવા રાખે અને ક્યાં અલગ અલગ જગ્યાએ જઈને ફોટા પડ્યા રાખે. ગિયરમાં જણને ખબર નથી પડતી. ભાગવાનો શો કે પૂરો જો રાજભા નો ફોટો શૂટ હાલે આમ જો એક નંબર હજી રાજભા નો વખત આવી ગયો હવે આજે તેમાં આવી ગયો ફોટા વાળો. હજો ફોટોગ્રાફર ફોટા બતાવે છે. હજો ઓલો ચશ્મામાં કઈ દેખાતું નથી ઊંચા કરીને. આમ જો મસ્તીના ફોટા પાડે છે આ ભાઈ.